ગુજરાતમાં 15 દિવસમાં 38% જેટલો વરસાદ ખાબક્યો છે। તમામ ઝોનમાં સિઝનનો 30%થી વધુ વરસાદ જોવા મળ્યો। ધોધમાર વરસાદથી રાજ્યના 18 ડેમ છલોછલ ભરાયા છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 41% વરસાદ પડ્યો। રાજ્યના 4 તાલુકાઓમાં સિઝનનો 40%થી વધુ વરસાદ નોંધાયો છે। ખેરગામ, કપરાડા, ડોલવણ, ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। ધોધમાર વરસાદને કારણે રાજ્યના 18 જેટલા ડેમ છે તે છલોછલ ભરાયા છે। 15 દિવસમાં 38% જેટલો વરસાદ છે તે નોંધાયો છે। એટલે કે જુલાઈમાં પણ વરસાદ જમાવટ બોલાવી શકે છે। જુલાઈમાં પણ સારો વરસાદ થઈ શકે। તો ઝોન વાઇઝ ક્યાં ક્યાં વરસાદ થવાનો છે મેપના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે ક્યાં કેટલો વરસાદ છે તે જોવા મળી શકે છે અને કેટલો વરસાદ અત્યાર સુધી જોવા મળ્યો। ઉત્તરમાં 35% જેટલો વરસાદ થયો છે। અહીંયા પાટણ, થરાદ, સાબરકાંઠા, અરવલ્લી એટલે કે ઉત્તર ગુજરાતમાં આ પ્રકારનો વરસાદ છે તે જોવા મળ્યો। અરવલ્લી છે, ગાંધીનગર છે, બનાસકાંઠા છે, મહેસાણા છે, તે જગ્યાએ અહીંયા આ તમામ જિલ્લાઓ છે ત્યાં 35% જેટલો વરસાદ છે તે જોવા મળ્યો। થરાદ છે, સાબરકાંઠા છે, ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા છે તે તમામ જિલ્લાઓમાં 35% જેટલો વરસાદ છે તે અહીંયા નોંધાયો છે। મધ્યની જો વાત કરવામાં આવે તો 40% જેટલો મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો છે। ખેડા છે, અમદાવાદ છે, પંચમહાલ, મહીસાગર, અમદાવાદમાં પણ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુર છે, આણંદ છે, દાહોદ છે તેમાં પણ વરસાદ છે તે નોંધાયો છે। એટલે કે મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીમાં 40% જેટલો વરસાદ છે તે નોંધાયો છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં 41% જેટલો વરસાદ છે તે નોંધાયો છે। ડાંગ, સુરત, નવસારી, વલસાડમાં વરસાદ નોંધાયો। નર્મદા, ભરૂચ અને વડોદરા ખાતે પણ વરસાદ થયો છે। એટલે કે ઓવરઓલ જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો 41% જેટલો વરસાદ છે તે અહીંયા નોંધાયેલો છે તે જોવા મળી રહ્યું છે। હજી પણ જુલાઈમાં વરસાદની આગાહી છે તે કરવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી શકે। સૌરાષ્ટ્રના આખા પટ્ટાની વાત કરીએ, સૌરાષ્ટ્રમાં 36% જેટલો વરસાદ નોંધાયો છે। ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, જામનગર છે, પોરબંદર છે આ તમામ જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે। રાજકોટ છે, મોરબી છે, સુરેન્દ્રનગર, અમરેલી છે આ તમામ જગ્યાએ સારો વરસાદ છે તે જોવા મળ્યો। બોટાદ, ભાવનગર, દ્વારકા ખાતે પણ સારો વરસાદ છે તે જોવા મળ્યો છે। એટલે કે ઓવરઓલ સૌરાષ્ટ્રનો આખો ભાગ છે ત્યાં 36% જેટલો વરસાદ જોવા મળ્યો। કચ્છના આખા પટ્ટાની જો વાત કરવામાં આવે તો કચ્છ ઝોનમાં 33% જેટલો વરસાદ છે તે નોંધાયો છે। એટલે કે હજી આગામી સમયમાં જુલાઈમાં પણ વરસાદ અહીંયા પણ જમાવટ બોલાવી શકે છે। એટલે કે અલગ અલગ ઝોનની આપણે વાત કરી કે જ્યાં વરસાદી વાતાવરણ છે તે નોંધાયું અને આટલા ટકા અલગ અલગ વરસાદ છે તે અહીંયા નોંધાયો છે। વાત કરીએ હવે દેવભૂમિ દ્વારકાની। દેવભૂમિ દ્વારકાના મોટા કલાવડ ગામે ધોધમાર વરસાદ થયો। મેઘરાજાની તોફાની બેટિંગથી ચારે તરફ પાણી ભરાયા છે। મોટા કલાવડ ગામે 4 ઇંચ વરસાદથી પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા। બજારોમાં ધસમસતા પાણી વહેતા થયા છે। પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાઈ ગયા છે। શાળામાં પાણી ભરાતા ટ્રેક્ટરથી બાળકોનું રેસ્ક્યુ કરાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સંવાદદાતા અશોક ફોન લાઈન પર જોડાયા છે। અશોક, દેવભૂમિ દ્વારકાના મોટા કાલાવડ ગામે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, શું સ્થિતિ? જી હા, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સર્વત્ર મેઘરાજાની જયારે મહેરબાની થઈ છે ત્યારે ઘણા એવા વિસ્તારો છે કે જેમાં સતત વરસાદ પડી રહ્યો છે। એ વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો જે ભાણવડ વિસ્તાર છે ત્યાંના મોટા કાલાવડ ગામ છે ત્યાં સતત 4 ઇંચ વરસાદ પડવાથી ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। ખાસ વાત કરવામાં આવે તો મોટા કાલાવડ ગામની પ્રાથમિક શાળામાં પણ પાણી ઘૂસ્યા હતા અને ત્યાંના બાળકોનું રેસ્ક્યુ કરવા માટે ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી। ટ્રેક્ટરમાં બાળકોને બેસાડી અને સ્કૂલેથી સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા અને ગામમાં સર્વત્ર ઘોષણસમાં પાણી ભરાયેલા છે। હાલ પણ મેઘરાજા યથાવત હોવાથી હજુ સ્થિતિ વણસી શકે છે। તંત્ર પણ સતત ધ્યાન રાખી રહ્યું છે। જી બિલકુલ અશોક, જાણકારી બદલ આપનો આભાર। થરાદમાં
સતત બીજા દિવસે મેઘરાજાની શાનદાર બેટિંગ જોવા મળી રહી છે. ફરી મુશળધાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. એસટી ડેપો, વર્કશોપ સહિત અનેક રસ્તા પાણીમાં ફરી વળ્યા. ગ્રીન પાથ, ધણીધાર, પ્રગતિનગર સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ધોધમાર વરસાદને કારણે અહીંયા અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ, રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને હવે આ પ્રકારે અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એક વખત વરસાદી મેઘમહેર છે તે જોવા મળી રહી છે. નવસારી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. મંકોડિયા ધાનેરા પોઈન્ટ સ્ટેશન રોડ પર પણ વરસાદ જોવા મળ્યો. આશાબાદ સોસાયટી નજીક વરસાદી પાણી ભરાયા છે. મુખ્ય રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અનેક જગ્યાએ હવે વરસાદ છે તે નોંધાઈ રહ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારો એવા છે કે જે પાણીમાં ગરકાવ થયા છે, જેને કારણે હવે લોકો આવા ભરાયેલા પાણીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા છે. વાહન ચાલકોને પણ સતત મુશ્કેલી સર્જાઈ રહી છે. પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ છે તે જામ્યો છે. રાણાવાવ અને પોરબંદર તાલુકામાં મેઘમહેર જોવા મળી. રાણાવાવ તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. પોરબંદર તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો છે. એટલે રાણાવાવ અને પોરબંદર તાલુકાના દ્રશ્યો કે જ્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. 2 ઇંચ જેટલો વરસાદ રાણાવાવમાં, પોરબંદરમાં 1 ઇંચ જેટલો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. હજી પણ સતત વરસાદી માહોલ યથાવત છે. વરસાદી વાતાવરણમાં ધોરાજીના ઓસમ પર્વતનો આહલાદક નજારો સામે આવ્યો છે. વીટીવી ન્યૂઝ પર પાટણ વાવના ઓસમ પર્વતનો અદભુત નજારો કેદ થયો છે. વરસાદને કારણે ટપકેશ્વર ધોધ, ધોબીપાટ ધોધ જીવંત થયા. મોટી સંખ્યામાં પર્યટકો ઓસમ પર્વત પહોંચ્યા અને અદભુત નજારો છે તે માણી રહ્યા છે. અનેક જગ્યાએ આવા ધોધ છે તે સક્રિય થયા છે, જેના આહલાદક નયનરમ્ય દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ ઓસમ પર્વતનો નજારો છે જે અમે આપને સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ કે જ્યાં સુંદર દ્રશ્યો છે તે સર્જાયા છે. ખડખડ વહેતા આ ઝરણા છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. આ ધોધ ફરી સક્રિય થતા લોકો ત્યાં પહોંચી રહ્યા છે. રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસ્યો. ઉપરવાસમાં ભારે વરસાદથી મોજ ડેમમાં પાણીની આવક નોંધાઈ. નવા નીરની આવક થતા ડેમની સપાટી 32.5 ફૂટ પર પહોંચી છે. ડેમમાં 3295 ક્યુસેક પાણીની આવક છે તે ચાલુ જોવા મળી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી મોજ ડેમમાં પાણીની આવક સતત નોંધાઈ રહી છે અને હજી પણ આગામી સમયમાં જો ભારે વરસાદ પડે તો હજી પણ આ ડેમમાં પાણીની આવક છે તે જોવા મળી શકે છે. જામનગરમાં ભારે વરસાદથી રંગમતી નદીમાં પાણીની આવક નોંધાઈ. ઉપરવાસમાં વરસાદને લઈને રંગમતી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા રંગમતી નદીમાં નવા નીર આવ્યા છે. દરેક પાસે આવેલા ખોડિયાર માતાના મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. તો રંગમતી નદીના દ્રશ્યો કે જ્યાં સતત પાણીની આવક છે તે નોંધાઈ રહી છે. રંગમતી ડેમ પણ એક બાજુ ઓવરફ્લો થયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખોડિયાર માતાજીનું મંદિર પણ અહીંયા પાણીમાં ગરકાવ થયું છે. માતાજીના મંદિરમાં પણ પાણી ઘૂસ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ધોધમાર વરસાદને કારણે અહીંયા નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે.